બંને લેસન પૂરા કરેલ છે। હવે એ બંને લેસનના પ્રશ્ન અને જવાબ જે બાકી છે એ સેશન આજે આપણે કરીએ છીએ કન્ટિન્યુ। ધોરણ 11 કોમ્પ્યુટર લેસન 1 મલ્ટીમીડિયાનો પરિચય। તમારે જે પ્રશ્ન જવાબ લખવાના છે એમાં પ્રશ્ન પહેલો જે હું તમને કહી રહી છું અત્યારે, પ્રશ્ન હું બોલીશ, સાથે એનો ફોટોઝ પણ હું તમને મૂકીશ એમાં, જે વિડીયોઝ બનાવીશ તેમાં। તમારે 200 પેજનો ફૂલસ્કેપ ચોપડો બનાવવાનો છે। એમાં દરેક પાઠ હું જે કરાવું તેના પ્રશ્ન અને જવાબ લખવાના છે। એમસીક્યુ પણ લખવાના રહેશે, એ પણ હું હમણાં તમને જે પાઠ્યપુસ્તકના છે એ સોલ્વ કરાવું છું તમને। વ્યવસ્થિત રીતે પ્રશ્ન અને જવાબ તમારે એ ચોપડામાં ઉતારવાના રહેશે। ઇન્ટરનલ માર્ક્સ હું એના બેઝ ઉપર જ આપવાની છું। તમે જ્યારે મારી પાસે આવો ત્યારે તમારે એ ચોપડો મને દેખાડવાનો રહેશે, અને જેનો ચોપડો કમ્પ્લીટ નહીં હોય તેની પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવશે નહીં। માટે આ સેશન ખૂબ જ જરૂરી છે, જે તમે લોકો ભૂલશો નહીં। હવે પહેલા હું પ્રશ્ન જે છે હું ચાલુ કરું છું। પહેલા પ્રશ્ન જવાબ તમારે સવિસ્તૃત લખવાના રહેશે અને પછી એમસીક્યુ આવશે, બરાબર છે? ઓકે, પ્રશ્ન 1, સંચારણ એટલે શું? પ્રશ્ન 2, મલ્ટીમીડિયા એટલે શું? મલ્ટીમીડિયામાં કેટલા ઘટકોનો સમાવેશ થાય છે? કયા કયા? દરેક ઘટકની સમજૂતી આપો। પ્રશ્ન 3, ટાઇપફેસ એટલે શું? સમજાવો। પ્રશ્ન 4, ફોન્ટ વર્ક, સાઉન્ડ રેકોર્ડર અને વીએલસી મીડિયા પ્લેયર વિશે સમજૂતી આપો। પ્રશ્ન 5, સંવાદિત ઘટકો એટલે શું? પ્રશ્ન 6, મલ્ટીમીડિયાનો ઉપયોગ જણાવો। પ્રશ્ન 7, સંવાદિત અને અસંવાદિત મલ્ટીમીડિયા એટલે શું? પ્રશ્ન 8, મલ્ટીમીડિયાની રચનાના વિવિધ સોપાન વિશે સમજૂતી આપો। આ પ્રશ્નો જે છે તેના તમારે વિસ્તૃત જવાબ લખવાના રહેશે। વ્યવસ્થિત રીતે જવાબ 200 પેજના ફૂલસ્કેપ ચોપડામાં પાઠ 1 મલ્ટીમીડિયાનો પરિચય કરી અને લખવાના રહેશે। એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ઉદ્ભવવી જોઈએ નહીં। ઓકે, ક્લિયર? એના પછી હવે હું ચાલુ કરી રહી છું એમસીક્યુ। સ્વાધ્યાયમાં તમારા જે એમસીક્યુ છે તે હું તમને સોલ્વ કરાવું છું। વારાફરતી એક પછી એક આપણે જોશું। પહેલું એમસીક્યુ હું ચાલુ કરી રહી છું। મલ્ટીમીડિયા શબ્દ કયા શબ્દો પરથી
બનાવવામાં આવેલો છે? મલ્ટીમીડિયા શબ્દ કયા શબ્દો પરથી બનાવવામાં આવેલો છે? એમાં તમને ઓપ્શન્સ આપેલા છે. એ મિક્સ મીડિયા, બી મિડ મીડિયેટ, સી મલ્ટી મીડિયેટર અને ડી મલ્ટિપલ મીડિયા. સાચો જવાબ ડી મલ્ટિપલ મીડિયા છે. પછીનો પ્રશ્ન છે, મલ્ટીમીડિયામાં મહત્તમ કેટલા માધ્યમોને સાંકળી શકાય? એ 3, બી 4, સી 5 અને ડી 8. સાચો જવાબ સી 5 છે. કયા કયા ઘટકો મેડમે લેસનમાં કરાવ્યા હતા યાદ હોય તો તમને લોકોને આપણે કયા કયા મલ્ટીમીડિયાના 5 ઘટકો જોયા હતા? પ્રશ્ન જવાબમાં પણ મેં આપેલા છે. સવિસ્તૃત પ્રશ્ન જવાબ છે, એમાં પણ આ પ્રશ્ન આપેલો છે. કયા કયા 5 ઘટકો છે આપણે રિવાઇઝ કરી જઈએ. ટેક્સ્ટ, ઓડિયો, વિડિયો, ગ્રાફિક્સ અને એનિમેશન. આ 5 ઘટકો એટલે આપણો જે પ્રશ્ન છે, મલ્ટીમીડિયામાં મહત્તમ કેટલા માધ્યમોને સાંકળી શકાય? તો કે 5. ત્રીજો પ્રશ્ન, કોઈ પણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિને શું કહે છે? એ વિડિયો, બી સાઉન્ડ, સી ટેક્સ્ટ અને ડી એનિમેશન. સાચો જવાબ બી સાઉન્ડ રહેશે. ચોથો પ્રશ્ન, ટાઇમ્સ, સેન્ચુરી, બુકમાર્ક વગેરે નીચેનામાંથી કયા પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે? એ એરિયલ, બી ટાઇપફેસ, સી સેરિફ અને ડી સાન્સ સેરિફ. સાચો જવાબ સી સેરિફ. પાંચમો પ્રશ્ન, વિન્ડોઝ મીડિયા કોમ્પ્રેશનનો ઉપયોગ કરી બનાવેલ ધ્વનિ ફાઇલ સ્વરૂપ નીચેનામાંથી કયું છે? એ .mid, બી .wav, સી .mp3 અને ડી .wma. સાચો જવાબ ડી .wma છે. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન, અક્ષરની ટોચથી સૌથી નીચેના બિંદુ વચ્ચેના અંતરને કયા પદ દ્વારા રજૂ કરવામાં આવે છે? એ કદ, બી શૈલી, સી લંબાઈ, ડી પહોળાઈ. જવાબ એ કદ. સાતમો પ્રશ્ન, જુદી જુદી શૈલીઓ અને કદ ધરાવતા ટાઇપ ફેસને રજૂ કરવા માટે કયા પદનો ઉપયોગ કરવામાં આવે છે? એ ફોન્ટ, બી ટેક્સ્ટ, સી લેટર અને ડી કેરેક્ટર. જવાબ એ ફોન્ટ. આઠમો પ્રશ્ન, મેક્રોમીડિયા ફ્લેશ, સિન્ફિક સ્ટુડિયો અને પેન્સિલ કયા પ્રકારના એનિમેશન સોફ્ટવેરના ઉદાહરણ છે? એ 3D, બી 2D, સી 4D અને ડી 5D. સાચો જવાબ બી 2D રહેશે. આપણે વાત થઈ હતી કે મેક્રોમીડિયા ફ્લેશ, સિન્ફિક સ્ટુડિયો અને પેન્સિલ એ 2 ડાયમેન્શન પ્રકારના સોફ્ટવેર પ્રોગ્રામ છે જેની મદદથી 2D ઇમેજ તૈયાર થશે. નવમો પ્રશ્ન, કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવેલા નાના ટપકાને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ એટલે પેલા ઓપ્શન જોઈ લેશું. એ પિક્સેલ, બી પોઈન્ટ, સી કર્સર, ડી સેલ. સાચો જવાબ એ પિક્સેલ રહેશે. 10મો પ્રશ્ન, ચિત્રોને કયા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય? એ સદિશ અને રાસ્ટર, બી બીટમેપ અને રાસ્ટર, સી ચિત્ર અને ક્લિપ આર્ટ અને ડી ગ્રાફિક અને ચિત્ર. સાચો જવાબ એ સદિશ અને રાસ્ટર. 11મો પ્રશ્ન, સમય પ્રમાણે થતા દર્શનીય ફેરફારોને રજૂ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? એ લખાણ, બી ધ્વનિ, સી એનિમેશન અને ડી ચિત્ર.
જવાબ સી એનિમેશન. ટપકાઓના દ્વિપરિમાણીય સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? એ સ્ક્રીન, બી મેપ, સી સેલ અને ડી એરે. સાચો જવાબ બી મેપ. 13મો પ્રશ્ન. MDI નું સંપૂર્ણ સ્વરૂપ કયું છે? એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડેટા ઇન્ટરફેસ, બી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ, સી મ્યુઝિકલ ઇમેજ ડિજિટલ ઇન્ટરફેસ, ડી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇમેજ. સાચો જવાબ બી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ. 14મો પ્રશ્ન. ડિજિટલ કેમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સૌથી સામાન્ય ચિત્ર ફાઇલ સ્વરૂપ કયું છે? એ .gif, બી .jpeg, સી .tif અને ડી .bmp. સાચો જવાબ બી JPEG છે. આપણે અલગ અલગ પ્રકારના ફોર્મેટ વાળા ચિત્રો ગ્રાફિક્સમાં ઉપયોગ કરી શકીએ છીએ. ઓલરેડી આપણે ચર્ચા થઈ હતી. BMP એટલે બીટમેપ, GIF એટલે ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ, JPEG એટલે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, PNG એટલે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક અને TIFF એટલે ટેક્સ્ટ ઇમેજ ફાઇલ ફોર્મેટ. આ અલગ અલગ પ્રકારના ફોર્મેટ વાળા ચિત્રો આપણે ઇમેજમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આવે છે 15મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ગાણિતિક સમીકરણોની મદદથી ચિત્રોનો સંગ્રહ કરવામાં આવે છે? એ સદિશ, બી રાસ્ટર, સી બીટમેપ અને ડી પિક્ચર. જવાબ એ સદિશ. 16મો પ્રશ્ન. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? એ સ્કેનર, બી મોડેમ, સી પ્રિન્ટર, ડી મોનિટર. સાચો જવાબ એ સ્કેનર. 17મો પ્રશ્ન. PNG એટલે શું? એ પ્રોગ્રામેબલ નેટવર્ક ગ્રાફિક, બી ફોટો નેટવર્ક ગ્રાફિક, સી પોર્ટેબલ ન્યૂ ગ્રાફિક, ડી પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક. સાચો જવાબ ડી પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક. 18મો પ્રશ્ન. વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? એ પ્લગઇન, બી ટેક્સ્ટ, સી વિડિયો, ડી પિક્ચર. જવાબ એ પ્લગઇન. 19મો પ્રશ્ન. મલ્ટીમીડિયાને નીચેનામાંથી કયા પદમાં વહેંચી શકાય? એ બુદ્ધિશાળી અને બુદ્ધિહીન
એટલે કે ઇન્ટેલિજન્ટ એન્ડ નોન ઇન્ટેલિજન્ટ. બી સંવાદિત અને અસંવાદિત, ઇન્ટરેક્ટિવ એન્ડ નોન ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા. સી અંતજ્ઞાની અને અનંત જ્ઞાની, ઇનિશિયેટિવ એન્ડ નોન ઇનિશિયેટિવ. ડી માહિતીપ્રદ અને માહિતી રહિત, ઇન્ફોર્મેટિવ એન્ડ નોન ઇન્ફોર્મેટિવ. સાચો જવાબ બી સંવાદિત અને અસંવાદિત, ઇન્ટરેક્ટિવ એન્ડ નોન ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા. 20મો પ્રશ્ન, નીચેનામાંથી એનિમેશનના કયા પ્રકારમાં એક્સ અને વાય અક્ષ પર દર્શનીય ફેરફારો ઉદ્ભવે છે? જવાબ એ ઓપ્શન્સ બોલું છું. એ 2D, બી 3D, સી 4D અને ડી 5D. સાચો જવાબ એ 2D. બરાબર છે. 2D એટલે 2 ડાયમેન્શન. આમ આ 20 MCQ છે. અગેન હું રિપીટ કરી જાઉં છું. હવે હું ફક્ત જવાબ જ બોલીશ. એ નો સાચો જવાબ શું, બી નો સાચો જવાબ શું અને સી નો સાચો જવાબ શું. પ્રશ્ન નહીં બોલું, એક એમ કરીને જવાબ આપીશ. બરાબર છે. 1 ડી મલ્ટિપલ મીડિયા, 2 સી 5, 3 બી સાઉન્ડ, ચોથો પ્રશ્ન સી સેરિફ, 5 ડી .WMA. છઠ્ઠો પ્રશ્ન એ કદ, સાતમો પ્રશ્ન એ ફોન્ટ, આઠમો પ્રશ્ન બી 2D, નવમો પ્રશ્ન એ પિક્સેલ, 10મો પ્રશ્ન એ સદિશ રાસ્ટર, 11મો પ્રશ્ન સી એનિમેશન, 12મો પ્રશ્ન બી મેપ, 13મો પ્રશ્ન બી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ, 14મો પ્રશ્ન બી .jpeg, 15મો પ્રશ્ન એ સદિશ, 16મો પ્રશ્ન એ સ્કેનર, 17મો પ્રશ્ન ડી પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક, 18મો પ્રશ્ન એ પ્લગ ઇન, 19મો પ્રશ્ન બી સંવાદિત અને અસંવાદિત, ઇન્ટરેક્ટિવ એન્ડ નોન ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા અને 20મો પ્રશ્ન એ 2D. આમ પેલા લેશનના પ્રશ્ન જવાબ જે છે એ અહીં પૂરા થાય છે. તમારે એના જવાબ વ્યવસ્થિત 200 પેજના ચોપડામાં લખવાના રહેશે. તમને લોકોને મેં જે પ્રશ્ન 1 થી 8 આપેલા છે એમાં સવિસ્તાર જવાબ લખવાના રહેશે. પછી પ્રશ્ન 9 કરી અને લખવાનું રહેશે. નીચે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પણ જવાબ તમારે કઈ રીતે લખવાનો રહેશે? સપોઝ તમારો પહેલો પ્રશ્ન છે મલ્ટીમીડિયા શબ્દ કયા શબ્દો પરથી બનાવવામાં આવેલો છે. ડિરેક્ટ તમારે ઓપ્શન નથી લખવાનો, તમારે જવાબ આ રીતે લખવાનો રહેશે. મલ્ટીમીડિયા શબ્દ ઓપ્શન જોવાનું. સાચો જવાબ શું મેડમે કીધો છે તો કે મલ્ટીપલ અને મીડિયા. મલ્ટીમીડિયા શબ્દ મલ્ટીપલ અને મીડિયા એમ 2 શબ્દો પરથી બનાવવામાં આવેલો છે. તમારે આ રીતે જવાબ લખવાના રહેશે. એટલે તમે સૂચના આપો પ્રશ્ન 9માં ત્યારે એમાં સૂચના એ રીતે આપજો. નીચે આપેલ પ્રશ્નોના 1 થી 2 લાઈનમાં જવાબ લખો. બીજો પ્રશ્ન છે મલ્ટીમીડિયામાં મહત્તમ કેટલા માધ્યમોને સાંકળી શકાય? એમાં જવાબ મેડમે C5 કીધો તો જવાબ લખવાનો રહેશે મલ્ટીમીડિયામાં મહત્તમ 5 માધ્યમોને સાંકળી શકાય છે. ત્રીજો પ્રશ્ન છે કોઈ પણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિને શું કહે છે? તો જવાબ કોઈ પણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિને સાઉન્ડ કહે છે. તમારે આ રીતે દરેક પ્રશ્નના જવાબ લખવાના રહેશે. પ્રશ્ન લખી અને ડાયરેક્ટ ઓપ્શન લખવાનો રહેશે નહીં. બરાબર છે? ઓકે, આજનું આ સેશન જે છે અહીં આપણે પૂરું કરીએ છીએ.
આજના સેશનમાં આપણે મલ્ટીમીડિયાનો પરિચય પહેલા લેસનના પ્રશ્ન જવાબ મેં તમને લોકોને આપેલ છે, જે તમારે 200 પેજના ચોપડામાં એના જવાબ લખવાના રહેશે. આપણે જ્યારે મળશું ત્યારે તમારે એ જવાબ ચોપડામાં મને દેખાડવાના રહેશે. ઓકે, આજનું આ સેશન આપણે અહીં પૂરું કરીએ છીએ. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર